હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા મજામાં જ હશો અને યસ બધાનો અભ્યાસ નિયમિત પણ ચાલી રહ્યો હશે અને સારી રીતે બધા કરી રહ્યા હશે. ઓકે, ના હવે આપણે જાણો છો તેમ આપણે શાંકોવો ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે. એમાં આપણે વર્તુળનું સમીકરણ એના પર આધારિત દાખલાઓ આપણે યસ મેજોરિટી મોટાભાગના જોઈ લીધા છે. હવે વર્તુળ પર આધારિત જે સ્વાધ્યાય 11.1 હતું એમાં એક દાખલો છેલ્લો જ બાકી છે જે હું તમને બતાવવાનો છે. એકચ્યુઅલી સહેલો છે, કઈ વાંધો આવે એવું નથી, પણ યસ એના પરથી મારે એક બીજી એક વસ્તુ વ્યાપક રીતે બતાવી છે કે જે આપણને આગળ 12મા ધોરણમાં પણ કામ આવશે. ઓકે, તો યસ અહીંયા આપણે જસ્ટ એક્ઝામ્પલ વાંચું છું, જોઈ લઈએ. બિંદુ -2.5 3.5 એ વર્તુળ x² + y² બરાબર 25 ની અંદર, બહાર કે ઉપર છે તે નક્કી કરો. ઓકે, યસ આપણે વર્તુળ દોરીએ તો યસ વર્તુળની અંદરનો ભાગ હોય, વર્તુળની બહારનો ભાગ અને વર્તુળ પોતે હોય. વર્તુળ એટલે કે જસ્ટ જે આપણે વર્તુળ દોરીએ છીએ એટલું જ. ઓકે, એની અંદરનો ભાગ, બહારનો ભાગ. એટલે હવે આ વર્તુળનું સમીકરણ આપેલું છે અને આ વર્તુળના સાપેક્ષે આ બિંદુ જે વર્તુળ બનશે એ વર્તુળની અંદર છે, એની ઉપર છે કે એની બહાર છે, વસ્તુ નક્કી કરવાની છે. તો એ એના માટે પહેલા જે વર્તુળનું સમીકરણ આપ્યું છે એના પરથી કયું વર્તુળ, એ હવે આપણને ખબર છે કે વર્તુળનું સમીકરણ આપેલું તો આપણને એના પરથી વર્તુળનું કેન્દ્ર અને વર્તુળની ત્રિજ્યા એ આપણે શોધી શકીએ. યસ વર્તુળમાં આ જ વસ્તુ મુખ્ય હોય છે. આપણે વર્તુળનું સમીકરણ લખીએ તો વર્તુળનું સમીકરણ આપણને આપ્યું છે x² + y² બરાબર 25. ઓકે, યસ બહુ સિમ્પલમાં સિમ્પલ વસ્તુ જે વર્તુળનું સરળતમ સ્વરૂપ કહેવાય એ છે. યસ આના પરથી તમે હવે સરળતાથી એ મેળવી શકો કે આ વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ છે 0 0 છે અને ત્રિજ્યા 5 એકમ છે. ઓકે, એટલે યસ સમીકરણ 1 એ એવું વર્તુળ દર્શાવે છે કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ 0 0 અને ત્રિજ્યા 5 એકમ હોય. યસ આપણને ખબર છે કે વર્તુળનું કેન્દ્ર HK અને ત્રિજ્યા 8 એકમ, તો એવા વર્તુળનું વ્યાપક સમીકરણ પ્રમાણિત સમીકરણ x - h² + y - k² બરાબર r². ઓકે, તો યસ એના પ્રમાણે અહીંયા આ x - 0² + y - 0² બરાબર 5 નો વર્ગ, એટલે યસ HK 0 0 અને r 5. ઓકે, થઈ ગયું. યસ આપણે આના પ્રમાણેનું આપણે વર્તુળ દોરીએ. યસ એટલે આ જે સમીકરણ આપ્યું છે એના પ્રમાણેના વર્તુળમાં એનું કેન્દ્ર ઉગમ બિંદુ છે અને ત્રિજ્યા 5 એકમ છે. એટલે યસ આપણે આ વર્તુળ દોરી શકીએ. આ જે સમીકરણ આપ્યું છે એ પ્રમાણેનું આ વર્તુળનું સમીકરણ x² + y² બરાબર 25. ઓકે, યસ ત્રિજ્યા 5 એકમ છે. એટલે યસ x અક્ષને એ બિંદુએ છેદે છો તો એના યામ 5 0 થશે. ધારો કે આ બી બિંદુ હોય તો 0 5, કારણ કે આ ત્રિજ્યા છે તો આ પણ ત્રિજ્યા જ છે અને 5 એકમ અંતરે છે. યસ આ તો જસ્ટ ઇન્ફોર્મેશન માટે લખું છું આ બિંદુના યામ, કે ઘણી વાર આપણને આ બિંદુઓની જરૂર પડતી હોય તો આપણે એક આદત રાખવાની, આ રીતે લખવાની. ઓકે, તો યસ આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે જે વર્તુળનું સમીકરણ આપ્યું છે વર્તુળના સમીકરણ પ્રમાણે આપણે એક વર્તુળ અહીંયા દોરી દીધું, જે સાંકેતિક દોરવાનું છે. હવે આ બિંદુ એ વર્તુળના અંદરના ભાગમાં છે, વર્તુળ પર છે કે વર્તુળની બહાર છે. તો અહીંયા બેઝિક આપણે ડેફિનેશન વર્તુળની જે છે એટલે કે નિશ્ચિત બિંદુથી સમાન અંતર આવેલા બિંદુના ગણને, સમતલના તમામ બિંદુના ગણને આપણે વર્તુળ કહીએ. ઓકે, એટલે યસ આ નિશ્ચિત બિંદુ એટલે કે કેન્દ્રથી સમાન અંતર આવેલા બધા જ બિંદુઓ વર્તુળ પરના હોય. એટલે અહીંયા આપણે શું કરીશું, જો આ બિંદુનું સ્થાન આપણે નક્કી કરવાનું છે તો આ બિંદુથી કેન્દ્રનું અંતર, જો આ બિંદુથી કેન્દ્રનું અંતર એ 5 એકમથી નાનું હોય તો એ વર્તુળની અંદર હોય, અને આ બિંદુથી કેન્દ્રનું અંતર એ 5 એકમ પૂરું હોય તો વર્તુળ પર હોય, અને આ બિંદુથી જો વર્તુળનું કેન્દ્રનું અંતર એ 5 એકમ કરતા મોટું મળે તો વર્તુળની બહાર. યસ
જે ડેફિનેશન છે એના પ્રમાણે આ વસ્તુ નક્કી કરવાની છે. એટલે અહીંયા આપણે આપેલ બિંદુને નામ આપી દઈએ. ધારો કે આપેલ બિંદુ P -2.5 3.5 છે. ઓકે, ના હવે આપણે આનું કેન્દ્ર O છે અને બિંદુ P છે એ અંતર શોધી કાઢીએ. યસ, કારણ કે ડેફિનેશન પ્રમાણે કેન્દ્રથી સમાન અંતરે હોય એ જ વર્તુળ પર હોય, એનાથી નાનું અંતર હોય તો એ વર્તુળની અંદર જ હોય. તો યસ, માટે OP એટલે બીજું કઈ નહીં, બિંદુ O ના યામ આપેલા છે, બિંદુ P ના યામ આપેલા, પાસે આ વસ્તુ છે. યસ, બે બિંદુના યામ આપેલા તો એ બે બિંદુ વચ્ચેનું અંતર એટલે આપણે અંતર સૂત્ર અહીંયા OP બરાબર બંનેના બિંદુ O અને બિંદુ P ના x ના તફાવતનો વર્ગ વત્તા બિંદુ O અને બિંદુ P ના y ના તફાવતના વર્ગનો સરવાળો. તો એના હિસાબે P ના યામ -2.5 3.5 અને O ના યામ 0 0 છે. તો યસ, -2.5 0 આખાનો વર્ગ 3.5 0 આખાનો વર્ગ. યસ, એટલે અહીંયા થશે -2.5 નો વર્ગ એટલે 6.25, 3.5 નો વર્ગ એટલે 12.25 થશે. યસ, આનો વર્ગમૂળ થશે 18.5. જે ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર વર્ગમૂળમાં 18.5 છે અને આની ત્રિજ્યા કેટલી છે? 5 એકમ. એટલે યસ, હવે વર્ગમૂળમાં 18.5 એ 5 કરતા નાનું છે કે નહીં એ આપણે ચકાસવાનું રહે. તો યસ, એના માટે પણ 5 નું વર્ગ તો 25 થશે. અહીંયા આપણે OP સ્ક્વેર લખી શકીએ, માટે વર્ગ કરીશું તો OP સ્ક્વેર બરાબર 18.5. અહીંયા જે ત્રિજ્યાનો વર્ગ છે એ 25 અને આ છે અંતરનો વર્ગ છે, જે અંતર છે એ અંતરનો વર્ગ છે 18.25. યસ, આ નાનું છે. અહીંયા OP સ્ક્વેર લેસ ધેન R સ્ક્વેર એટલે R સ્ક્વેર બરાબર 25 એટલે કે OP લેસ ધેન R મળે છે. એટલે વર્તુળની ત્રિજ્યા કરતા નાનું અંતર છે, માટે બિંદુ વર્તુળની અંદરનું બિંદુ છે. યસ, અને જો આ અંતર આપણને 5 મળતું OP બરાબર અથવા તો OP સ્ક્વેર બરાબર 25 મળતું તો એ વર્તુળ પરનું કહેવાતું. અને જો આ અંતર OP નું મૂલ્ય 5 કરતા મોટું મળતું અથવા તો એના વર્ગનું મૂલ્ય 25 કરતા મોટું મળતું તો યસ, એ વર્તુળની બહારનું બિંદુ છે. ઓકે, ના હવે આના પરથી મારે એક વસ્તુ વ્યાપક લખવાની છે જે આપણે 12માં પણ ઘણીવાર વાપરવાની આવશે. એટલે યસ, એને આપણે હું નોટ તરીકે લઉં છું. વર્તુળના સાપેક્ષે બિંદુનું સ્થાન, એટલે કે વર્તુળના સાપેક્ષે બિંદુ જે હોય આપણે આના સિવાય કોઈ લઈએ એ બિંદુ વર્તુળના અંદરના ભાગમાં છે, વર્તુળ પર છે કે વર્તુળના બહારના ભાગમાં છે એ વસ્તુ માટે. ઓકે, અહીંયા ધારો કે વર્તુળનું સમીકરણ x² + y² બરાબર r² છે. ઓકે, જैसे મેં અહીંયા ઉગમ બિંદુ કેન્દ્ર વાળું હોય એ વર્તુળ લીધું છે. આની જગ્યાએ જો HK કેન્દ્ર વાળું જો તમે વર્તુળનું સમીકરણ લેશો એટલે કે x - h હોલ સ્ક્વેર + y - k હોલ સ્ક્વેર બરાબર r² તો પણ વાંધો નહીં. અહીંયા જે પ્રોસેસ આપણે કરીએ છીએ એ જ પ્રોસેસ દરેકના કોઈ પણ પ્રકારનું સમીકરણ હશે. વર્તુળના ઉગમ બિંદુ વાળું સમીકરણ હશે કે યસ HK કેન્દ્ર વાળું સમીકરણ હશે. ઓકે, બંનેમાં સેમ અપ્લાય થશે. આના પરથી છે ને મારે હવે હું શું કરું છું, બધા જ પદોને ડાબી બાજુ લઈ જઉં છું, જમણી બાજુ 0 કરું છું. એટલે કે અહીંયા આ રીતે x² + y² - r² બરાબર 0. હવે છે ને યસ, આ 0 બરોબર છે, પણ આખું જે પદ આવી ગયું ને એને હું કોઈક સંકેત આપું છું. ધારો કે s બરાબર x² + y² - r². એટલે s અહીંયા લખવું હશે તો s બરાબર 0, જ્યાં s બરાબર x² + y² + r² એ રીતે આપણે લખી શકીએ. ઓકે, યસ, કોઈક બિંદુ x1 y1 માટે s1 બરાબર યસ, અહીંયા
આ x અને y ની જગ્યાએ આ x1 અને y1 મૂકીશું અને જે સમીકરણ બનશે અને જે મળશે મૂલ્ય એને આપણે S1 કહીશું. એટલે કે યસ S1 બરાબર x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર માઇનસ r સ્ક્વેર. ઓકે, યસ, આ વસ્તુઓ આપણે ધ્યાન રાખવાની છે. અને યસ એટલા માટે કે યસ JEE ના જે દાખલા જ્યારે ક્યાંક જોઈશું ત્યારે આમાં આ સંકેતોનો ઉપયોગ થાય છે, એટલે સરળ એનાથી કરી શકાશે. ઓકે, તો યસ અહીંયા મેં એક સંકેત આપ્યો છે. સમીકરણ 8 લીધું છે, બધા પદો ડાબી બાજુ લઈ ગયા અને ડાબી બાજુ લઈને જમણી બાજુ 0 થઈ ગયું. જે ડાબી બાજુનો પદ છે એને મેં S નામ આપી દીધું. જો x અને y ના સ્વરૂપમાં હોય તો આપણે એને S, અને એમાં જો આપેલ બિંદુના યામ એટલે કે x1 y1 આપેલું બિંદુ હોય એના યામ મૂકીને આપણે એને S1 કહીએ. ઓકે, તો અહીંયા હવે આના પરથી S1 નું મૂલ્ય કે જો બિંદુ P x1 y1 માટે એક S1 લેસ ધેન 0 તો એટલે કે યસ વર્તુળનું સમીકરણ આપેલું હોય, અહીંયા આપેલું છે, બધા જ પદ ડાબી બાજુ લઈ ગયા એટલે x2 + y2 - 25. આ કિસ્સામાં s બરાબર a થશે અને આ કિસ્સામાં S1 એટલે કે યસ અહીંયા x ની જગ્યાએ -2.5, y ની જગ્યાએ 3.5 મૂકવાનું અને યસ -25 એનું મૂલ્ય જે શોધવાનું હોય એ. જો બિંદુ P x1 y1 માટે જો S1 લેસ ધેન 0 તો બિંદુ P x1 y1 વર્તુળના અંદરના ભાગમાં છે. યસ, સેકન્ડ, જો S1 બરાબર 0 તો બિંદુ P x1 y1 વર્તુળ પરનું બિંદુ છે. અને થર્ડ, જો S1 > 0 તો બિંદુ P x1 y1 વર્તુળની બહારનું બિંદુ છે. ઓકે, યસ, આ જ વસ્તુ તમે અહીંયા આ જ સેમ ચેક કરી શકો છો. એટલે આ દાખલો અહીંયા નીચે લખો આ પ્રમાણે જોવું હશે તો અહીંયા x2 + y2 બરાબર 25 છે. અહીંયા આપણે બધાને ડાબી બાજુ લાવવાનું એટલે યસ x2 + y2 - 25 બરાબર 0. યસ, અહીંયા P x1 y1 એટલે કે બિંદુ -2.5 3.5 માટે x ની જગ્યાએ આ x1, y ની જગ્યાએ y1 એટલે કે યસ -2.5 ફક્ત S1 બરાબર S1 બરાબર યસ આ જ વસ્તુ આપણે લેવાની છે. x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર માઇનસ 25 x1 સ્ક્વેર એટલે કે અહીંયા x1 -2.5 નો વર્ગ પ્લસ y1 3.5 નો વર્ગ માઇનસ 25 6.25 પ્લસ 12.25 માઇનસ 25 18.5 માઇનસ 25 એટલે થશે -6.5 જે લેસ ધેન 0 0 કરતા નાનું છે માટે બિંદુ વર્તુળની અંદરનું બિંદુ છે. આ રીતે આપણે નક્કી કરી શકીએ. યસ, અહીંયા આ બધી વસ્તુ લખવાની ને યસ અહીંયા ડાયરેક્ટ તમને યસ આ તો થિયોરિટિકલ પોઈન્ટ છે આટલું ને યસ સ્ટ્રેટ હવે તમે આ વસ્તુથી કરી શકો છો. વર્તુળ પરનું છે, વર્તુળની અંદરનું છે કે વર્તુળની બહારનું છે. અહીંયા સંકેત આ ધ્યાન રાખવાનું S1 શું છે, બીજું કઈ નહીં. આની જગ્યાએ જો તમારે વર્તુળનું સમીકરણ આ હોત ને x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર બરાબર r સ્ક્વેર, તો એ કિસ્સામાં આ જ વસ્તુ x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર માઇનસ r સ્ક્વેર બરાબર 0. તો યસ આ કિસ્સામાં આ s લઈ લેવાનું. આ એટલે એ સંકેત આપણે વ્યાપક તરીકે લીધો છે અને x અને y ની જગ્યાએ બિંદુના યામ x1 y1 લઈ લઈએ એટલે x1 - h હોલ સ્ક્વેર પ્લસ y1 - k હોલ સ્ક્વેર માઇનસ r સ્ક્વેર એ થઈ જશે S1. વસ્તુ આ જ છે, સેમ વસ્તુ. અહીંયા જે સિમ્પલેસ્ટ સરળમાં સરળ જે હતું એ મેં અહીંયા લીધું છે.
યસ એના પરથી બાકીના સમીકરણો અથવા તો આપણને જે વિસ્તરણ પ્રકારનું આપણને વર્તુળના સમીકરણો મળ્યા ને x² વાળું પદ, y² વાળું પદ, x વાળું, y વાળું, અચળ પદ, એમાં પણ બધા ડાબી બાજુ લઈ લેવા અને આપણે s કહેવાનું. x અને y ની જગ્યાએ x1 y1 લઈ લઈએ તો એ s1 થઈ જશે. યસ, પછી પ્રોસેસ આ જ છે ને સેમ રીતે જ આપણે એ દાખલો કરવાનો છે. ઓકે, આ અહીંયા જસ્ટ તમને સમજાવવા માટે લખ્યું, ભૂસી નાખું છું કારણ કે બે વસ્તુ ભેગી લખીશ તો કદાચ કન્ફ્યુઝન ક્રિએટ થાય. એટલે યસ, અહીંયા આપણે જસ્ટ જે લીધું છે એના પ્રમાણે મેં તમને અહીંયા બતાવ્યું છે. પરંતુ આ વર્તુળના બીજા રીતે જે સમીકરણ વ્યક્ત થતા એ રીતે આપેલા હોય વર્તુળના સમીકરણ, તો એમાં પણ આ જ વસ્તુ બધા જ પદોને ડાબી બાજુ લઈને યસ 0 કરવાનું, અને s કહેવાય x અને y ના સ્વરૂપમાં હોય. પછી એ સમીકરણમાં x અને y ની જગ્યાએ આપેલ બિંદુના યામ x1 y1 મૂકીએ અને યસ જે મૂલ્ય મળે ને આપણે s1 કહેવાનું. પછી s1 નું મૂલ્ય જે પ્રમાણે મળે, ઋણ, શૂન્ય કે ધન. ઋણ હોય તો તે બિંદુ વર્તુળનો અંદરનું બિંદુ, શૂન્ય મળે તો તે બિંદુ વર્તુળ પરનું બિંદુ, અને ધન મૂલ્ય મળે તો તે વર્તુળની બહારનું. ઓકે, યસ, આ એક્સપ્લેનેશન મારે તમને આપવાનું, એટલે જસ્ટ મેં આ દાખલો મેં તમને બતાવ્યો હતો. અધરવાઇઝ આ દાખલો એકદમ સરળ હતો. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. અને આ જે વસ્તુ છે ને યસ 12માં આપણે અમુક અસમતાઓના આલેખ દોરવાના આવશે ત્યારે આપણને આ વસ્તુ ઉપયોગી થશે. ઓકે, તો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ સ્ટુડન્ટ, હવે આપણે શાંકાઓમાં બીજો વક્ર એટલે કે પરવલય એ વસ્તુ આપણે જોઈ લઈએ. ઓકે, નાઉ અહીંયા વર્તુળમાં જે સિસ્ટમ આપણે અપનાવી હતી યસ એના પ્રમાણે જે પ્રણાલી પ્રમાણે જ આગળ વધવાનું છે. વર્તુળમાં આપણે પહેલા વર્તુળની વ્યાખ્યા લખી, પછી વર્તુળ સાથે સંબંધિત જે શબ્દો હતા એટલે કે વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શું છે એ વસ્તુ આપણે પરિભાષિત કરી. એના પછી યસ આ વર્તુળની જે મૂળભૂત વ્યાખ્યા હતી એનો આધાર લઈને આપણે વર્તુળનું સમીકરણ તારવ્યું. અહીંયા પણ પરવલયમાં આપણે આ જ વસ્તુ કરીશું. પરવલયમાં પણ પહેલા આપણે પરવલયની આપણે મૂળભૂત વ્યાખ્યા લખીશું. પછી પરવલય સાથે જે શબ્દો સંબંધિત છે અથવા જે શબ્દો પરિભાષિત કરવામાં આવે, કારણ કે કોઈ પણ વસ્તુ નવું શીખીએ તો એને રિલેટેડ અમુક શબ્દો હોય તે આપણે સમજવા પડે, એ આપણે લખીશું. પછી આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે પરવલયનું પ્રમાણિત સમીકરણ તારવીશું. જે રીતે આપણે વર્તુળનું પ્રમાણિત સમીકરણ તારવ્યું ને એ રીતે અહીંયા પરવલયનું બી પ્રમાણિત સમીકરણ તારવીશું. ઓકે, એટલે અહીંયા પહેલા આપણે પરવલયની હું અહીંયા ડેફિનેશન લખીશું અને એના પ્રમાણે પછી આપણે પરવલય બી દોરીશું. ઓકે, એટલે કે નિશ્ચિત રેખા અને નિશ્ચિત બિંદુ જે નિશ્ચિત રેખા પરનું ન હોય થી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને પરવલય કહેવામાં આવે છે. ઓકે, અથવા પરવલય કહે છે. યસ, એ આપણે જોઈએ તો કે યસ નિશ્ચિત રેખા અને નિશ્ચિત બિંદુ એટલે કે યસ બિંદુ એ ચોક્કસ જગ્યા હોય એનું સ્થાન ન બદલાય, રેખા પણ નિશ્ચિત હોય રેખાનું સ્થાન ન બદલાય, અને જે બિંદુ એનું સ્થાન, અને આ જે નિશ્ચિત બિંદુ છે આ નિશ્ચિત રેખા પરનું ના હોવું જોઈએ, જે નિશ્ચિત રેખા પરનું ના હોય. ઓકે, એના સિવાય એટલે કે નિશ્ચિત રેખા હશે ને એના સિવાયનું એક નિશ્ચિત બિંદુ હશે. એટલે આ બે બંનેથી એટલે કે નિશ્ચિત રેખાથી અને નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને પરવલય કહેવામાં આવે છે. ઓકે, નાઉ અહીંયા જે નિશ્ચિત જે રીતે આપણે વર્તુળમાં નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલું નિશ્ચિત બિંદુને આપણે વર્તુળનું કેન્દ્ર કીધું અને કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુનું અંતરને આપણે ત્રિજ્યા કીધી, એ પ્રમાણે આપણે પરિભાષિત કર્યું હતું. તો અહીંયા આ નિશ્ચિત રેખા નિશ્ચિત બિંદુ એમનું બી કંઈક નામ આપવું પડશે. નિશ્ચિત રેખાને પરવલયની નિયામિકા કહેવામાં આવે છે અને નિશ્ચિત બિંદુને પરવલયની નાભી કહેવામાં આવે છે. અને બીજી એક વસ્તુ અહીંયા એ નિશ્ચિત રેખાથી અંતર એટલે અહીંયા આપણે જયારે બિંદુથી રેખાનું અંતર ભણ્યા હતા ને રેખાના ચેપ્ટરમાં ત્યારે આપણે એ વસ્તુ પણ જોઈ હતી. બિંદુથી રેખાનું અંતર એવું લખેલું હોય એનો મતલબ બિંદુથી રેખાનું લંબ અંતર. જો કોઈ ચોક્કસ દિશામાં એવું ના હોય
અને ફક્ત ખાલી બિંદુથી રેખાનું અંતર એવા શબ્દો આપણે બોલ્યા હોય તો બિંદુથી રેખાનું લંબ અંતર એવું સમજવાનું. એટલે અહીંયા આપણે નિશ્ચિત રેખાથી બિંદુનું અંતર એટલે કે બિંદુથી રેખાનું લંબ અંતર એટલે યસ અહીંયા નિશ્ચિત રેખાથી બિંદુનું અંતર એટલે કે બિંદુથી નિશ્ચિત રેખાનું લંબ અંતર એટલે કે બિંદુથી રેખા પર લંબ દોરી અને જે અંતર મળે એ. યસ, નિશ્ચિત રેખાને પરવલયની નિયામિકા, ઇંગ્લિશમાં એને કહેવાય ડાયરેક્ટ્રિક્સ, અને નિશ્ચિત બિંદુને પરવલયની નાભી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફોકસ કહેવામાં આવે છે. ઓકે, આના સિવાય પરવલયને સંબંધિત આપણે બીજા શબ્દો પણ જોવાના છે, પણ યસ એના પહેલા આ જેટલી વસ્તુ લખી છે ને એના પ્રમાણેનું આપણે પરવલય દોરીએ, પછી બાકી વસ્તુઓ પણ જોઈએ. યસ, અહીંયા એક નિશ્ચિત રેખા હોય, ધારો કે એલ, આ નિશ્ચિત રેખા છે. યસ, એક નિશ્ચિત બિંદુ લઉં છું, ધારો કે રેખા એલ, નિશ્ચિત બિંદુ એફ. યસ, આ નિશ્ચિત રેખા, નિશ્ચિત બિંદુ, આ પરવલયનું નિયામિકા, પરવલયની નાભી, એ બંનેથી સમાન અંતરે આવેલું વક્ર જે બનશે ને એ આ રીતનું થશે, જે કહેવાશે પરવલય. અને અહીંયા શું થશે કે યસ, આ બંનેથી સમાન અંતર એટલે ધારો કે આના પર હું 2-3 બિંદુઓ લઉં, P1, P2 અને યસ P3. યસ, નિશ્ચિત રેખા અને નિશ્ચિત બિંદુ, અને નિશ્ચિત રેખાની બિંદુ એટલે બિંદુથી રેખાનું લંબ અંતર એટલે કે યસ, અહીંયાથી બિંદુ P1 થી આ રેખા પર હું લંબ દોરું છું. ઓકે, A1 બિંદુથી રેખાનું અંતર એટલે કે લંબ અંતર, અને નિશ્ચિત બિંદુથી આનું અંતર એટલે એનો અંતર, આ બે અંતરો સમાન થવા જોઈએ, P1A અને PF એ શરતનું પાલન કરતા બિંદુઓ. એ જ રીતે P2 થી આ રેખા પર હું લંબ દોરું, A2, અને P2 ને F સાથે જોડું એટલે કે આનો અર્થ P2A2 અને P2F એ બે સમાન થશે. એટલે યસ, નિશ્ચિત રેખાથી અને નિશ્ચિત બિંદુથી સમાન અંતર. ઓકે, એટલે અહીંયા આ બધા અંતરો સમાન નહીં થાય, પણ આ અંતર અને આ અંતર એ સમાન, આ અંતર અને આ અંતર એ સમાન. એ જ રીતે આ ત્રીજું બિંદુ માટે અહીંયાથી હું આ લંબ દોરું, A3 છે, અને એને હું F સાથે જોડું. તો યસ, આ P3A3 અંતર અને P3F એ અંતરો સમાન થશે. ઓકે, આને આપણે નિયામિક, જો કે આખું હું બીજામાં લઉં છું. યસ, જેને નિયામિકાને જે નામ આપ્યું છે આખી વસ્તુ હું પાછું આગળ બતાવું છું. એટલે અહીંયા આ આકૃતિમાં P1F બરાબર P1A1, P2F બરાબર P2A2, અને યસ P3F બરાબર P3A3 નિશ્ચિત બિંદુ. અને યસ, અહીંયા આ વસ્તુ વર્તુળમાં આપણા પાસે નિશ્ચિત બિંદુ હતું, જ્યારે અહીંયા નિશ્ચિત બિંદુ અને બીજું એક નિશ્ચિત રેખા ઉમેરાય. ઓકે, નિશ્ચિત બિંદુ અને નિશ્ચિત રેખા એ બેથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ. એ રીતે આપણે આ વસ્તુ સમજવાની છે. ઓકે, આ કહેવાશે પરવલય. બરોબર છે. નિશ્ચિત બિંદુ એ પરવલયની નાભી કહેવાશે, નિશ્ચિત રેખા એ પરવલયની નિયામિકા કહેવાશે. ચલો, નિશ્ચિત રેખા અહીંયા લખી પણ દઉં છું, આ નિયામિકા અને યસ આ નાભી. ઓકે, યસ, આ કહેવાશે. હજુ પણ આપણે બીજા બે શબ્દો જોવાના છે, એટલે કે નાભીમાંથી પસાર થતી પરવલયની નાભી, સ્પેસિફિક બોલીને, કારણ કે આગળ બીજા પણ આવશે. પરવલય
ની નાભી માંથી પસાર થતી અને તેની નિયામિકાને લંબ રેખાને પર્વલયનો અક્ષ કહેવામાં આવે છે. ઓકે, યસ. અહીંયા હું સાઈડમાં આ પ્રમાણેની ફિગર દોરું છું. આની નીચે મારે બીજી બી એક વસ્તુ લખવાની છે. અહીંયા આ રેખા એલ, જેને આપણે નિશ્ચિત રેખા, જેને આપણે નિયામિકા કીધું. યસ, આ નિશ્ચિત બિંદુ, જેને આપણે પર્વલયની નાભી કીધી. નાભીમાંથી પસાર થતું. ઓકે, અને નિયામિકાને લંબ આ રેખા એ પર્વલયનો અક્ષ. ઓકે, અને યસ, આ બંનેની સમાન અંતર, એટલે કે યસ, આ આપણે પર્વલય દોરીએ છીએ. હવે આ બધી વસ્તુઓમાં હજુ એક વસ્તુ આપણા પાસે રહી ગઈ. આ બિંદુ એક છે. ઓકે, તો યસ, અહીંયા પર્વલયના તેના અક્ષ સાથેના છેદ બિંદુને પર્વલયનું શિરોબિંદુ કહેવામાં આવે છે. પર્વલયના તેના, એટલે પર્વલયનો જે અક્ષ હોય એ તેના અક્ષ સાથેના છેદ બિંદુને પર્વલયનું શિરોબિંદુ કહેવામાં આવે છે. ઓકે, યસ, આ વસ્તુઓ ધ્યાન રાખવાની છે. પર્વલય, જે રીતે આપણે વર્તુળમાં કેન્દ્ર ત્રિજ્યા એવું આપણે લખીએ છીએ એ પ્રમાણે આ પર્વલયને રિલેટેડ શબ્દો છે, એ આપણે ધ્યાન રાખવાના છે. ઓકે, આટલી વસ્તુઓ છે, આ પર્વલય રિલેટેડ ઇન્ફોર્મેશન છે. અને આના પરથી આટલી જે આપણે માહિતી મેળવી, એ માહિતી પરથી, એ બધી માહિતીનો ઉપયોગ કરીને આપણે પર્વલયનું પ્રમાણિત સમીકરણ પણ મેળવ્યું. જે આપણે વર્તુળનું પ્રમાણિત સમીકરણ, એની વ્યાખ્યા પરથી જે પારિભાષિક શબ્દો હતા, ઓકે, એટલે કે કેન્દ્ર અને ત્રિજ્યા વ્યાખ્યાયિત કર્યા, એ પ્રમાણે આપણે બેઝિકલી પહેલા પર્વલયની વ્યાખ્યા લખી. પર્વલયની વ્યાખ્યા પરથી આપણે એમાં નિશ્ચિત રેખા અને નિશ્ચિત બિંદુનો ઉલ્લેખ કર્યો છે. નિશ્ચિત રેખા અને પર્વલયની નિયામિકા કહેવાય. નિશ્ચિત બિંદુને પર્વલયનું નાભી કહેવાય. યસ, એના પછી આપણે પર્વલયની નાભીમાંથી પસાર થતી અને એના અક્ષને લંબ એ પર્વલયનો અક્ષ કહેવાયો. અને યસ, એના પછી પર્વલય એના અક્ષને જે બિંદુએ છેદે તેને એ પર્વલયનું શિરોબિંદુ. ઓકે, આ બધી જ વસ્તુ જે અહીંયા લખેલી છે ને, આ પર્વલયના સંદર્ભમાં આપણે સમજવાની છે અને આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, એટલે આ આપણી પર્વલયને રિલેટેડ મૂળભૂત માહિતી થઈ ગઈ. હવે આ બધી માહિતીનો ઉપયોગ કરીને આપણે પર્વલયનું પ્રમાણિત સમીકરણ મેળવીએ. ઓકે, તો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. યસ સ્ટુડન્ટ, હવે આપણે પર્વલયની જેટલી માહિતી આપણે એની વ્યાખ્યા એના પર જોઈએ, એના બધી પર્વલયનું પ્રમાણિત સમીકરણ મેળવવાનું છે. એના માટે જસ્ટ આ મેં વસ્તુ આકૃતિ બાજુમાં મૂકી રાખી છે. યસ, શરૂઆતમાં એના પરથી એના રેફરન્સમાં આપણે આ બધી વસ્તુઓ લઈશું અને પછી છેલ્લે આપણે એને દૂર કરીશું. ઓકે, એટલે અહીંયા પર્વલયનું પ્રમાણિત સમીકરણ, એટલે અહીંયા જસ્ટ એક સ્ટેટમેન્ટ લખું છું. એટલે કે યસ, જે પર્વલય નું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને અક્ષ, એટલે કે સંમિત અક્ષ એકચ્યુઅલી કહેવાશે, અથવા એને સંમિત, કારણ કે એના પ્રત્યે સંમિત થશે. સંમિત અક્ષ, એક્સ અક્ષ અથવા વાય અક્ષ હોય તેવા પર્વલયનું સમીકરણ સરળતમ હોય. એટલે યસ, આ જે આપણે શિરોબિંદુ લીધું ને, આ અને આ અક્ષ, શિરોબિંદુ ઉગમ બિંદુ હોય એટલે કે 0 હોય અને એનો અક્ષ એક્સ અક્ષ હોય કે વાય અક્ષ હોય, તો યસ, એવા પર્વલય માટેનું આપણને સરળતર સ્વરૂપ મળે. અને આપણા સિલેબસમાં આ જ વસ્તુ છે કે જે પર્વલયનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને અક્ષ એક્સ અક્ષ અથવા વાય અક્ષ હોય, એ બેમાંથી કોઈ એક હોય. યસ,
એના પ્રકારનું જે પ્રમાણિત સમીકરણ આપણને મળે એ જ આપણને બેઝિક વસ્તુઓ છે, એ આપણા સિલેબસમાં છે ને આપણે એ જ સમજવાનું છે. અને અહીંયા જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને એનો અક્ષ અથવા તો સંમિત અક્ષ જેના પ્રત્યે સંમિતતા હોય એ એક્સ અક્ષ કે વાય અક્ષ એના પ્રમાણેના 4 આપણને પ્રમાણિત સમીકરણો મળશે. એમાંથી આપણે એક તારવીએ છીએ, બાકીના 3 એના નિરીક્ષણ પરથી લખી શકાશે. ઓકે, અને અહીંયા હું 4 તમને પ્રમાણિત સમીકરણ કહું છું એનો મતલબ યસ અહીંયા ગોખણ પટ્ટીની કોઈ જરૂર નથી, એકદમ સરળ વસ્તુ છે અને નિરીક્ષણ પરથી તમને ખબર પણ પડી જશે. ઓકે, એટલે અહીંયા આપણે જેનો ઉગમ બિંદુ જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને અક્ષ એક્સ અક્ષ હોય એવા પરવલયનું સમીકરણ આપણે તારવીએ. એટલે યસ અહીંયા આપણે જે પરવલય નું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને અક્ષ એક્સ અક્ષ હોય તેવા પરવલયનું સમીકરણ તારવીશું. ઓકે, ના હવે પરવલય આવે એટલે કે નિશ્ચિત રેખા અને નિશ્ચિત બિંદુની વાત થાય. એટલે કે અહીંયા શરૂઆત કરીએ. ધારો કે રેખા એલ એ પરવલયની નિયામિકા છે તથા બિંદુ એફ એ પરવલયની નાભી છે. તો યસ એના પ્રમાણેનું હું અહીંયા વસ્તુ લઉં છું. આ એલ જે નિયામિકા થશે આનું સમીકરણ બી આપણે તારવીશું. અને યસ અહીંયા હું નિશ્ચિત બિંદુ લઉં છું એફ. યસ અહીંયા નિયામિકા નાભી, નાભીમાંથી પસાર થતી અને નિયામિકાને લંબ એનો અક્ષ લઈએ. આપણે અક્ષ લેવાનો છે એફ માંથી, બિંદુ એફ માંથી રેખા એલ પર લંબ એફ એમ દોરો. યસ અહીંયા હું આને લંબ દોરું છું. એફ ઓકે, એટલે આ થઈ ગયો એના અક્ષનો ભાગ. યસ એમ ને એક્સ અક્ષ સુધી લંબાવો. એટલે આ એક્સ અક્ષ થઈ ગયો આપણા પાસે, લંબાવો, કોઈ વાંધો નથી. યસ એમએફ નું યસ રેખાખંડ એફ એમ નું મધ્ય બિંદુ ઓ લો. આ બેનું મધ્ય બિંદુ મેં લીધું ઓ. ઓકે, નાવ હવે એમ જોવા જઈશું તો આ વર્તુળની નિયામિકા છે, વર્તુળનું આ વર્તુળની નાભી છે. યસ ઓ એ એફએમ નું મધ્ય બિંદુ છે, એટલે એનો મતલબ આ બે સમાન છે. નિશ્ચિત રેખાથી બિંદુ ઓ નું અંતર અને નિશ્ચિત બિંદુ નાભીથી બિંદુ ઓ નું અંતર સમાન છે. એટલે એનો અર્થ શું કહેવાશે કે ઓ એ પરવલય પરનું બિંદુ થશે. યસ અહીંયા OM is equals to OF હોવાથી બિંદુ O A પરવલય પરનું બિંદુ થશે. અને આ બિંદુ પરવલય પરનું બિંદુ છે અને પરવલયના અક્ષ પરનું બિંદુ છે. એટલે યસ એ પરવલયનો આપણે શિરોબિંદુ પણ કહેવાશે. ઓકે, એટલે નાવ અહીંયા એટલે એમ બરાબર ઓએફ હોવાથી બિંદુ ઓ એ પરવલય પરનું બિંદુ થશે. યસ આ પરવલય પરનું બિંદુ થશે. યસ અહીંયા બિંદુ ઓ ના યામ
0 0 એટલે કે ઉગમ બિંદુ તરીકે આપણે અહીં શિરોબિંદુ ઉગમ બિંદુ છે એવું જ આપણે શીખવાનું અને શિરોબિંદુ જ છે. ઓકે, યસ. OX એ x અક્ષ દર્શાવશે માટે OX ને લંબ અને બિંદુ O માંથી પસાર થતી રેખા y અક્ષ દર્શાવશે. યસ, આ આપણને y અક્ષ મળશે. નાવ આ પરવલય પરવલય આપણે આ રીતનું દોરી શકીશું. બરાબર છે. યસ, હવે આપણે આગળ વધો ને જે આ વસ્તુ જે રિલેટેડ હતું મેં અહીંયા ટ્રાન્સફર કરી દીધું. હવે હું પેલી ભૂસી દઉં છું કારણ કે બીજી વસ્તુ ત્યાં મારે લખવાની છે. જે સમજ કેળવાય એના માટે નાભી નિયામિકાનો ઉપયોગ કરીને ધારીને આપણે આ વસ્તુ લખી છે બધી. એટલે અહીંયા મેં આ વસ્તુ તમને દર્શાવી છે. ઓકે, નાવ નેક્સ્ટ ધારો કે યસ આના યામ તો આપણે 0 0 લઈ લીધા. યસ, શિરોબિંદુ જ છે. યસ, એ વસ્તુ આપણે બતાવ્યું વર્ણન પરથી. ધારો કે FM બરાબર 2A જ્યાં A ગ્રેટર દેન 0. યસ, અહીંયા મેં એક સંખ્યા લીધી જે વાસ્તવિક સંખ્યા છે, જે ધન છે એવું મેં લીધી છે. એટલે આ અંતર છે મારા પાસે 2A. ઓકે, O એ મધ્ય બિંદુ છે એટલે OF અને OM સમાન એટલે કે 2A છે એટલે આ અંતર પણ A થશે અને આ અંતર પણ A થશે. હવે તમે અહીંયા એક વસ્તુ નોંધજો. નાભી એ એક અક્ષ પરની છે અને ઉગમ બિંદુથી એ અંતર છે માટે નાભીના યામ F A0 થશે. એ જ રીતે અહીંયા આ x નું ધન અક્ષ, આ ઋણ અક્ષ એટલે અહીંયા M બિંદુ એ આ x અક્ષના ઋણ અક્ષ પર છે ને એ અંતર છે એટલે બિંદુ M ના યામ -A0 થશે. યસ, એટલે અહીંયા આકૃતિ પરથી બિંદુ F અને M એ x અક્ષ પરના બિંદુઓ છે તથા ઉગમ બિંદુ થી એ એકમ અંતરે છે માટે બિંદુ F અને M ના યામ અનુક્રમે A0 તથા -A0 થાય કારણ કે x અક્ષ પરના કોઈ પણ બિંદુની લાક્ષણિકતા તેનો વાયામ શૂન્ય હોય એટલે F ના યામ થશે A0 અને યસ M ના યામ થશે -A0. હવે બિંદુ રેખા L એટલે કે નિયામિકા એ બિંદુ -A0 માંથી પસાર થાય છે અને x અક્ષને લંબ છે. યસ, એટલે x અક્ષને લંબ કોઈ પણ રેખાનું સમીકરણ એટલે કે x બરાબર અચળ એટલે કે યસ એ બિંદુનો જે x યામ હોય એ અચળ એ જ રહેશે. એટલે યસ અહીંયા બિંદુ M નો યામ -A છે એટલે યસ આ રેખા પરના કોઈ પણ બિંદુ માટે x યામ બરાબર -A થશે. એટલે આના પરથી આપણે લખી શકીએ માટે યસ નિયામિકા L નું સમીકરણ x બરાબર -A તથા નાભીના યામ A0 થશે. આ જે પરિસ્થિતિ વર્ણી એના પણ એટલે આ જે રેખા થશે એનું સમીકરણ થશે x બરાબર -A એટલે આ નિયામિકા યસ આ નાભી. તે પરિસ્થિતિમાં કે જે પરવલયનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને અક્ષ x અક્ષ હોય અથવા તો સંમિતતા અક્ષ x અક્ષ હોય કારણ કે x અક્ષને બંને બાજુ સંમિત છે સમાન રીતે છે. ઓકે, યસ આટલી વસ્તુ થઈ ગયા પછી હવે
યસ આપણે તારવવાનું છે. આ બધી જ ઇન્ફોર્મેશન મેં લખી દીધી છે. હવે આપણે પરવલયનું સમીકરણ તારવવાનું છે. એટલે જે રીતે આપણે વર્તુળમાં એટલે કે વર્તુળ પરનું કોઈ બિંદુના યામ લઈ લીધા હતા એ રીતે અહીંયા ધારો કે પરવલય પરનું કોઈ બિંદુ P XY છે. એટલે કે યસ અહીંયા બિંદુ P XY મેં લીધું. યસ હવે આ PXY એ પરવલય પરનું બિંદુ ક્યારે કહેવાય તો એની વ્યાખ્યા પ્રમાણે P થી F નું અંતર અને P થી આ રેખા પરનું અંતર સમાન થાય તો. એટલે અહીંયા આપણે યસ અહીંયા જરૂરી નથી કે કાટકોણ બને. અહીંયા હું લઉં છું એટલે આ PXY આ અંતર અને અહીંયાથી આ રેખાનું લંબ અંતર ધારો કે હું અહીંયા આનાથી લંબ દોરું છું n. એટલે કે યસ અંતર PN બરાબર PF થાય તો જ P એ પરવલય પરનું બિંદુ કહેવાય. નિશ્ચિત રેખાથી એનું અંતર અને નિશ્ચિત બિંદુથી અંતર સમાન હોય એવા બિંદુઓનો ગણ. ઓકે, એ વસ્તુ કહેવાશે. અહીંયા છે ને આપણે બિંદુ n ના યામ મેળવવાનો પ્રયત્ન કરીશું. યસ બિંદુ n એ આ શિરોલંબ રેખા પર છે. એટલે કે યસ અહીંયાથી લંબ દોરીશ તો અહીંયા x બરાબર -a પર a x અક્ષને છેદશે. એટલે કે બિંદુ n નો x યામ થશે a -a. અને બીજું બિંદુ P થી મેં અહીંયા લંબ દોરી છે. બિંદુ P ના યામ છે x અને y. બિંદુથી અહીંયા આ રેખા પર y અક્ષ પર લંબ દોરીશ તો આ જે અંતર થશે a. બિંદુ P નો y યામ એટલે કે y થશે અને આ અંતર અને કારણ કે આ લંબ છે આને પણ લંબ થાય આને પણ લંબ એટલે આ જે અંતર હોય એ જ આ અંતર mn નું થાય અને mn એ બીજું કઈ નહીં બિંદુ n નો y યામ થાય. એટલે બિંદુ n નો y યામ થશે y. યસ અહીંયા જેટલી માહિતી છે એના પરથી આ બધી જ વસ્તુ મેં તારવી છે, બીજું કઈ જ નહીં. અહીંયા બિંદુ n ના યામ કઈ રીતે તરાયા અહીંયા બિંદુ P પરથી આ રેખા પર જે લંબ નિયમિકા આપણે જે લંબ દોર્યો એનો લંબ પાથ n છે અને યસ આ જે નિયમિકા છે એ x અક્ષને લંબ આપણને છે. એટલે યસ અહીંયાથી x અક્ષ પર લંબ દોરીશ અને x અક્ષને જ્યાં છેદે એનું ઉગમ બિંદુથી અંતર એ એનો x યામ કહેવાશે. એટલે અહીંયાથી લંબ આ જ વસ્તુ થાય -a મળે એટલે કે બિંદુ n નો x યામ -a મળશે. અને એમ પણ બિંદુ n એ x બરાબર -a રેખા પર છે. એટલે યસ આ રેખા પરના પ્રત્યેક બિંદુ માટે x યામ -a મળશે. અને y યામ વિશે વાત કરીએ તો અહીંયાથી આપણે લંબ દોરીએ છીએ અને બિંદુ PXY છે. બિંદુ PXY પરથી y અક્ષ પર લંબ દોરીશું. y અક્ષને જે બિંદુએ છેદશે એનું ઉગમ બિંદુથી અંતર એનો y યામ કહેવાશે. એટલે આ y યામ અને y યામ y છે એટલે આ y અને આ સંયમ અંતર આ છે અને એ જ આનું n નો y યામ થશે. એટલે યસ એનું બિંદુ થશે -a y. ઓકે યસ હવે આપણે આકૃતિ પરથી પરવલયની વ્યાખ્યા મુજબ આકૃતિ પરથી પરવલયની વ્યાખ્યા મુજબ PF બરાબર PN. PF એટલે કે યસ બિંદુ P અને F વચ્ચેનું અંતર એટલે કે અંતરસૂત્ર પ્રમાણે એ બંનેના x ના તફાવતનો વર્ગ વત્તા y ના તફાવતના વર્ગના સરવાળાનું વર્ગમૂળ અને એ જ પ્રમાણે PN માટે પણ એ બંનેના x ના તફાવતના વર્ગ વત્તા y ના તફાવતના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું. એટલે યસ અહીંયા PF P ના યામ xy છે, F ના યામ 0 0 છે, સોરી a0 છે. ઓકે તો યસ PF એટલે કે એમનો x નો તફાવત એટલે કે વર્ગમૂળમાં x minus a whole square અને યસ પ્લસ y minus 0 whole square બરાબર PN. એટલે એમના x એમના તફાવતનો વર્ગ એટલે કે x minus a નો વર્ગ વત્તા y એમના તફાવતનો વર્ગ એટલે કે y minus y નો વર્ગ. ઓકે યસ અહીંયા આપણે લખવું હશે તો વર્ગમૂળમાં x minus a whole square plus y square અને જમણી બાજુ વર્ગમૂળમાં x plus a whole square plus 0 y minus y 0 થઈ જશે. બંને બાજુ વર્ગ કરીશું એટલે કે બંને બાજુ વર્ગ કરતા આપણને મળશે x minus a whole square plus y square બરાબર
x પ્લસ એ હોલ સ્ક્વેર. યસ, હવે આપણે આ વિસ્તરણ કરીશું તો અહીંયા x સ્ક્વેર માઇનસ 2ax પ્લસ a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર પ્લસ 2ax પ્લસ a સ્ક્વેર. બંને બાજુથી x સ્ક્વેર કટ થશે, a સ્ક્વેર કટ થશે. યસ, y સ્ક્વેર વાળા એક પદ એક બાજુ, બાકી બધા બીજી બાજુ લઈ જઈશું. તો યસ, અહીંયા y સ્ક્વેર માઇનસ 2ax જમણી બાજુ થશે એટલે પ્લસ 2ax, એટલે કે y સ્ક્વેર બરાબર 4ax, જ્યાં a ગ્રેટર ધેન 0 લીધું છે આપણે. બરોબર છે? યસ, આને કહેવાય છે વર્તુળનું સમીકરણ, એટલે કે જે વર્તુળનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય, નિયામિકા x બરાબર માઇનસ a હોય અને જેનું નાભી a0 હોય તેવા વર્તુળનું પ્રમાણિત સમીકરણ કહેવાય. ઓકે, આને જે પરવલયનું શિરોબિંદુ 0 0 નાભી નિયામિકા એક રેખા છે, નિયામિકા x બરાબર માઇનસ a તથા નાભી a0 હોય તેવા પરવલયનું પ્રમાણિત સમીકરણ. ઓકે, યસ, ડોન્ટ વરી, એની સરળ રીતો છે એમ બતાવો છે કે યાદ રહેશે બી બતાવીશ. અહીંયા આપણે જસ્ટ જોઈએ તો અહીંયા આ આપણે નિરીક્ષણ કરીએ આ સમીકરણનું, y સ્ક્વેર બરાબર 4ax. તો આમાં તમે જોશો કે y વર્ગવાળું પદ છે અને x સુરેખ સ્વરૂપ છે, એક ઘાત વાળું પદ છે. આપણે જો 3 વક્રો હમણાં સુધી જોયા, રેખા, વર્તુળ ને આ ત્રીજું પરવલય. રેખાના સમીકરણમાં શું હતું તો કે x અને y બંને એક ઘાત વાળા હતા, એટલે x અને y નું સુરેખ સમીકરણ હતું. જે વર્તુળ હતું એમાં x અને y બંનેના વર્ગવાળા પદો હતા. પછી x અને y વાળા પદો હોય કે ના હોય, પણ x અને y બંનેના વર્ગવાળા પદો હતા. જ્યારે આમાં એક વર્ગવાળું પદ અને એક સાદું સ્વરૂપ. ઓકે, યસ, આપણે આ એક એવું પરવલયનું સમીકરણ જોયું છે કે જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ છે અને અક્ષ એ x અક્ષ છે, અને એકચ્યુઅલી જોવા જઈએ તો આ જે પરવલય છે ધન x પ્રત્યે બને છે. આવા આપણે બીજા 3 જોવાના છે, એ આના નિરીક્ષણ પરથી જ લખવાના છે. એમાં કઈ જ બહુ નવું વાંધો નથી, કંઈક બહુ મોટું કામ બી નથી કરવાનું. અહીંયા તમે જોશો કે y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4ax છે ને, એટલે કે જે પરવલયના સમીકરણમાં y વર્ગવાળું પદ હોય અને x એ સાદા સ્વરૂપનું હોય તો એ પરવલયનું જે અક્ષ છે એ x અક્ષ, એટલે જે સાદા સ્વરૂપમાં આપેલું એ એનો અક્ષ કહેવાશે, એટલે યસ, x અક્ષ પ્રત્યે સંમિત થશે. અને આમાં આપણે જે રીતે x અક્ષ જમણી x અક્ષ પર આ ખુલે છે ને એવો આ બાજુ પણ બને, પણ એના માટે શું થાય તો કે આ ઋણ થવું જોઈએ. અહીંયા શું છે, એ ધન લીધું છે એટલે 4a ધન થશે, એટલે કે x નો સહગુણક ધન થશે. જો x નો સહગુણક ઋણ હોય એ શક્ય છે તો એ કિસ્સામાં આપણે એ રીતું, અને એનાથી ઉલટું x સ્ક્વેર બરાબર 4ay, એટલે કે એમાં x એ વર્ગવાળું પદ હોય તો એમાં અક્ષ y અક્ષ બને ને, યસ, પરવલય ઉપર અને નીચે બને. યસ, એ આપણે નેક્સ્ટમાં હું તમને બતાવું છું. અહીંયા જસ્ટ આટલું ધ્યાન રાખજો. અને આ બધી લાક્ષણિકતાઓ કેવી રીતે આપણે એને ઉકેલવાની છે, કે એનો અર્થ કેવી રીતે કાઢવાનો છે. અને જે રીતે આપણા પાસે વર્તુળનું સમીકરણ, આપણને વર્તુળમાં કેન્દ્રને ત્રિજ્યા આપેલી એના પરથી આપણે વર્તુળનું સમીકરણ બનાવતા હતા, અથવા તો વર્તુળનું સમીકરણ આપેલું હોય એના પરથી વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધતા હતા. તો યસ, એ જ વસ્તુ અહીંયા પરવલયમાં પણ કરવાનું છે. જો પરવલયની આપણને નિયામિકા આપેલી હોય અથવા તો એનું નાભી આપેલી હોય, એના પરથી પરવલયનું સમીકરણ કેવી રીતે શોધાય, અને એનાથી ઉલટું પરવલયની સમીકરણ આપેલું હોય તો પરવલયના સમીકરણ પરથી એની નાભીઓ, એની નિયામિકાઓ કે એના શિરોબિંદુ કેવી રીતે શોધાય, કે એની સંમિતતા કયા, એટલે કે યસ, આ રીતના છે કે ઉપરની બાજુમાં કેવી રીતે થાય, દરેક વસ્તુ આપણે નિરીક્ષણ પરથી લખી શકીએ છીએ. અને યસ, એ વસ્તુ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશ. હમણાં આપણે એક આ વર્તુળનું સમીકરણ સોરી પરવલયનું એક પ્રમાણિત સમીકરણ જોવું છે. આવા બીજા 3 છે, અને યસ, એ નિરીક્ષણ પરથી જ લખાશે. સો ડોન્ટ બોધર અબાઉટ ધેટ થિંગ. અને યસ, એને અનુરૂપ નિયામિકાઓ કેવી રીતે લખાશે એ બી વસ્તુઓ આપણે જોઈશું. ને આ દરેકના કન્ક્લુઝન આપણે નેક્સ્ટમાં. અત્યારે આ 4 વક્રોના જે 4 પ્રમાણિત સમીકરણ બનશે હું જસ્ટ નેક્સ્ટ બોર્ડ પર તમને બતાવું છું, અને એના પ્રમાણે એમના વક્રો ન્યાયમાં શું થશે હું તમને બતાવું છું. આમના જે નિરીક્ષણો છે, નિરીક્ષણો પરથી શું શું તારવવાનું હોય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, તો આ ઝડપથી વસ્તુ લખી લો.
યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે જસ્ટ છેલ્લો એક શું જોઈ લઈએ આજે એ ગ્રેટર દેન 0 માટે પરવલયના પ્રમાણિત સમીકરણો અને સ્વરૂપ, એટલે કે જે આકૃતિ કઈ પ્રકારની દોરાશે. યસ, પહેલું તો આપણે જોઈ લીધું છે અહીંયા. યસ, જે જોયું છે એ હમણાં જસ્ટ જેના પરથી તારવ્યું એ થોડું નજીક નજીક તારવ્યું છે, જેનાથી 4 આકૃતિઓ અહીંયા આવી જાય. એમાં યસ, ચારે વસ્તુમાં એ ઉગમ બિંદુ એ નું શિરોબિંદુ થશે. યસ, અહીંયા એક્સ અક્ષની ધન દિશામાં હતું આ પરવલય, એક્સ અક્ષ વાય અક્ષ. તો યસ, અહીંયા આની નિયમિકા થશે, એનું સમીકરણ થશે x બરાબર -1, એની નાભી એના યામ થશે a0 ને યસ આ ઉગમ બિંદુ એટલે કે 0 0. યસ, આ વર્તુળની ઇન્ફોર્મેશન. અને આનું જે સમીકરણ છે એ y² = 4ax. ઓકે, યસ, અહીંયા આ નિયમિકા અને આ નાભી ના શિરોબિંદુ, બરોબર છે. યસ, એમાં બીજું આપણે સ્વરૂપ જોઈશું. તો સેકન્ડ આ બાજુ અહીંયા શું છે, a ગ્રેટર દેન 0 એટલે કે 4a ગ્રેટર એટલે x નો સહગુણક ધન થાય. જો એનું આપણે અહીંયા -4 લઈશું તો a ગ્રેટર દેન 0 હોય તો 4a ગ્રેટર દેન 0, તો -4a લેસ દેન એટલે કે x નો સહગુણક ઋણ થાય. તો યસ, અહીંયા સમીકરણ આનું આ છે. x નો સહગુણક ધન હોય તો આપણે આ બાજુ, અને x નો સહગુણક ઋણ હોય તો શું થાય? યસ, અહીંયા આપણે દોરીશું. યસ, આ શિરોબિંદુ ઉગમ બિંદુ x અક્ષ. યસ, આ કિસ્સામાં ડાબી બાજુ ખુલતો પરવલય. ઓકે, આ જમણી બાજુ ખુલતો પરવલય છે, આ ડાબી બાજુ ખુલતો પરવલય. આ શાનું થશે તો કે y² = -4ax. યસ, x નો સહગુણક ધન હોય તો જમણી બાજુ ખુલતો, અને x નો સહગુણક ઋણ હોય તો ડાબી બાજુ ખુલતો, અને જે પણ આનું ઉલટું થઈ જશે. અને જસ્ટ નિયમિકા આ બાજુ છે, નિયમિકાની જમણી બાજુ જતી રહેશે. અને યસ, એ જ પ્રમાણે નાભી x અક્ષની ધન દિશા પાસે, તો અહીંયા નાભી x અક્ષની ઋણ દિશામાં આવી જશે. f નાભીના યામ થશે -a0, અને આ બાજુ નિયામિકનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ છે ને જે નાભીના યામ હોય ને, અહીંયા a તો x બરાબર -a, અહીંયા આ જ વસ્તુ x બરાબર આનાથી વિરોધી ચિહ્ન વાળું આવે છે, એટલે કે આ નિયામિકા થશે x બરાબર a. યસ, એટલે અહીંયા અને આ એનું શિરોબિંદુ. યસ, આ નિયામિકા કહેવાશે, આની નાભી કહેવાશે. ઓકે, એટલે યસ, પરવલયની નાભી એ પરવલયનો જે અક્ષ હોય, x અક્ષ હોય તો x અક્ષ પર હોય, અને જો y અક્ષ હોય તો y અક્ષ પર હોય, અને એના પ્રમાણે પરવલયની. યસ, પરવલયનો અક્ષ x અક્ષ છે કે y અક્ષ એ સમીકરણ, પરવલયના સમીકરણની લાક્ષણિકતા કે એમાં x અને y બંને ચલમાંથી કોઈ એક વર્ગના સ્વરૂપમાં હશે અને બીજું સાદા સ્વરૂપમાં હશે. ઓકે, એ રીતે વસ્તુ આપણે સમજી શકીશું. અને જે સાદા સ્વરૂપમાં આપેલું હશે એનો અક્ષ કહેવાશે. અહીંયા x બંનેમાં સાદા સ્વરૂપમાં છે, સુરેખ સ્વરૂપમાં છે, એનો અક્ષ કહેવાશે. એ જ રીતે આપણે થર્ડ જોઈએ. યસ, અહીંયા આપણે અક્ષ x અક્ષ લીધા બંને કિસ્સામાં. એ જ રીતે y અક્ષ બી થઈ શકે છે ને. યસ, આ બદલાઈ જશે, અદલા બદલી થશે, એટલે કે આ રીતે. યસ, આ ઉગમ બિંદુ, આ x અક્ષ અને y અક્ષ. યસ, ઉપરની તરફ ખુલતો બી આપણને પરવલય મળે. ઓકે, અને યસ, આ કિસ્સામાં જે નિયમિકા છે એ x અક્ષની સમાંતર, આ બંને કિસ્સામાં નિયમિકા એ y અક્ષની સમાંતર છે. અને યસ, એની નાભી અહીંયા આવશે, નાભીના યામ થશે f0a, કારણ કે નાભી એ y અક્ષ પર થશે. અને યસ, આ x અક્ષને સમાંતર છે, y બરાબર અચળ, y બરાબર -a. આ થશે નિયમિકા, આ થશે એની નાભી. યસ, આનું
શિરોબિંદુ છે અને યસ આનું જે પ્રમાણિત સમીકરણ થશે એ આ રીતે થશે x² = 4ay. x અને y ની અદલા બદલી થઈ ગઈ. ઓકે, એટલે જે સાદા સ્વરૂપમાં હોય એનો અક્ષ, અહીંયા y સાદા સ્વરૂપમાં છે એટલે y નો અક્ષ અને યસ ઉપરની તરફ ખુલતો વક્ર. યસ આ બધા જ નિરીક્ષણો આપણે કાલે લખવાના છે. એટલે અહીંયા આના પ્રમાણે આપણે જસ્ટ એક સિમ્પલ જે તારવ્યું, ચાર તારવાની કોઈ જરૂર નથી. યસ આ બધામાં તમે એ જ પ્રોસેસ અહીંયા વાપરશો ને તો સમીકરણ તમને એના પ્રમાણે આ રીતે અલગ અલગ તમને મળશે જ. ઓકે, તો યસ આટલી વસ્તુ થઈ ગયા. પછી એક ચોથું છે યસ અહીંયા y અક્ષમાં ઉપરની તરફ ધન દિશામાં ખુલતો વક્ર, એ જ ઋણ દિશામાં ખુલતો વક્ર એ પણ આપણે જોઈ શકીએ છીએ. એ આ રીતે થશે. x અક્ષ y અક્ષ આ પણ આપણને મળી શકે છે. એ સમીકરણ એના પ્રમાણે બદલાતા જશે. આ એની નિયામિકા થશે. યસ આ કિસ્સામાં નાભી એ ઋણ y અક્ષ પર મળશે. f બરાબર 0 - a નાભી આ થશે. y બરાબર x અક્ષની સમાંતર છે. y બરાબર a મળશે અને આ કહેવાશે નિયમિકા આ જ્યારે હોય ત્યારે. અને આનું સમીકરણ થશે x² = -4ay. એટલે જસ્ટ આ ચાર સ્વરૂપો છે. આના નિરીક્ષણ, આમાં તમે નિરીક્ષણ કરશો તો યસ x નો સહગુણક, અહીંયા x સાદા સ્વરૂપમાં છે એટલે કે આ પરવલયનો અક્ષ એ x અક્ષ છે અને x નો સહગુણક ધન છે એટલે યસ ધન x અક્ષ તરફ ખુલતો આ વક્ર છે. પછી એના પ્રમાણે નિયામિકાઓ અને યસ આ 4a ને તમે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો, એનું મૂલ્ય મળી જાય તો એના નાભીના યામ a0 થાય, નિયામિકા x બરાબર -a. હવે આ જ સમીકરણમાં સમીકરણ આ જ સ્વરૂપ હોય પણ જો x નો સહગુણક ઋણ હોય તો આ વખતે પણ અક્ષ તો x અક્ષ જ થશે, પરંતુ એ વખતે જે પરવલય છે એ ઋણ x અક્ષ તરફ ખુલતો વક્ર થશે. એટલે આ આવ્યું સમીકરણ આનું આ જ, ફક્ત અહીંયા x નો સહગુણક ધન અને x નો સહગુણક ઋણ અને યસ અને એના પ્રમાણે નિયમિકા બીજા પ્રમાણે લખાશે. અને એ પ્રમાણે અહીંયા નાભી એ ઋણ x અક્ષ પર આવશે એટલે યસ -a0 થઈ જશે. અહીંયા a0 હતું. નિયમિકાનું સમીકરણ x બરાબર -a હતું, આના કરતા ઉલટું છે ને એનું અહીંયા x બરાબર આના કરતા x બરાબર a. હવે આના પછી જોઈએ તો યસ x અને y ની અદલા બદલી થઈ ગઈ. y ની જગ્યાએ x એટલે કે x² અને યસ x ની જગ્યાએ y, તો યસ એમાં y સાદા સ્વરૂપમાં છે એટલે એવા પરવલયનું જે અક્ષ છે એ y અક્ષ થશે. જો y નો સહગુણક ધન હશે, અહીંયા y નો સહગુણક ધન છે તો ધન y અક્ષ પ્રત્યે ખુલતો વક્ર યસ અને નિયામિકા એ x અક્ષને સમાંતર થશે. યસ જ્યાં જ્યાં x હતા એની જગ્યાએ y આવી જશે. યસ એના પ્રમાણે અહીંયા વસ્તુ લખાશે. અને યસ a0 ની જગ્યાએ હવે નાભી y અક્ષ પર આવી જાય છે એટલે a0 0a થઈ જાય છે. અને એ જ પ્રમાણે y નો સહગુણક ઋણ હોય તો યસ ઋણ y અક્ષ તરફ ખુલતો. એટલે યસ અહીંયા આ બે કિસ્સામાં જે પરવલયની સંમિતતા છે એ y અક્ષ પ્રત્યે છે. આમાં આ ધન y અક્ષ પ્રત્યે સંમિત છે, જ્યારે આમાં ઋણ y અક્ષ પ્રત્યે સંમિત છે. આ બંનેમાં સંમિતતા x અક્ષ છે, આમાં ધન x અક્ષ પ્રત્યે સંમિતતા છે અને અહીંયા ઋણ x અક્ષ પ્રત્યે સંમિતતા છે. યસ x ના સહગુણક પરથી આપણને ખબર પડે. ઓકે, જસ્ટ ઓબ્ઝર્વેશન, આના પરથી જ આખી વસ્તુ બાકી બધા ઓબ્ઝર્વેશન તમે લખી શકો છો અને એના પ્રમાણે નાભી અને નિયામિકાના સમીકરણ પણ લખી શકો છો. ઓકે, આના સિવાય હજુ બી આમાં એક શબ્દ નાભિલંબ આપણે જોવાનો છે અને આ જે વસ્તુ મેં તમને એક્સપ્લેનેશન આપ્યું છે યસ ડિટેલમાં આપણે વસ્તુઓ એના નિરીક્ષણો જે મેં તમને જસ્ટ હમણાં બતાવ્યા છે નેક્સ્ટમાં હું તમને એને સમજાવીને યસ સમજાવ્યું તો ઓલમોસ્ટ લીધું જ છે, એને લખીને આપણે એ વસ્તુની નોટ્સ બનાવીશું અને પછી એના પર આધારિત દાખલાઓ આપણે કરવાના છે. ઓકે, તો આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું. યસ બીજું કોઈ તમારે આજે હોમવર્ક નથી, પરંતુ જેટલું મેં પરવલયના સંદર્ભમાં સમજાવ્યું છે યસ ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. ઓકે, એટલું જ.